તો મેં 2018માં અરવિંદમાં દુનિયાનું સૌથી મોટું રૂફટોપ સોલર કર્યું. એ વખતે દુનિયાની સૌથી મોટી કેપેસિટી હતી. રિલાયન્સના શેર આવેલા તો એ શેરમાં મેં 11,000 રૂપિયાના શેર્સમાં ભર્યા. તમે નહીં માનો, એટલું બધું ડિસિપ્લિન અને કામ પ્રત્યે એટલું બધું સમર્પણ કે જે મેં મારી જિંદગીમાં પછી ક્યારેય જોઈ શક્યો નથી. કીધું નહીં તું જાઓ એટલે કે સાહેબને બોલાય કામ કરને કા. તો આખી રાત એણે શિયાળામાં પાણીમાં કામ કર્યું. મારો એપોઇન્ટમેન્ટ લેટર આમ ફેંકી દીધો કે મેં તમને નથી બોલાયા. કારણ કે મેં એમને જોયા છે, અમારી ફાઇનાન્શિયલ ટ્રબલ જે હતી આટલી મોટી, જેમાં અરવિંદ મિલ બંધ થવાને આરે આવેલી. ત્યારે હું અરવિંદ મિલમાં જોડાયો 97માં. ત્યારે અરવિંદ મિલનું આખું કલ્ચર જ અલગ હતું. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં મહેમાન તરીકે વધાર્યા છે શ્રી દિનેશભાઈ યાદવ. દિનેશભાઈ, તમારું સ્વાગત કરું છું. બહુ બહુ આભાર. થેન્ક યુ. નવી સવારનો મુદ્રાલેખ એ છે કે આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું છે. સ્વસ્થ સમાજ સ્વસ્થ લોકોથી જ બને. અમે દિનેશભાઈને આજે સ્ટુડિયો ઉપર એટલા માટે બોલાવ્યા છે કે એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે, અને ખાસ કરીને યુવાનો માટે તો એ પ્રેરણા બને તેવા છે. શૂન્યમાંથી સર્જન કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ કરી શકે, અને તમે ક્યાં ઊભા છો એનું મહત્ત્વ નથી, પણ તમારે ક્યાં જવું છે એનું મહત્ત્વ છે. એમના જીવનની વાતો આજે આપણે કરવાના છીએ. દિનેશભાઈ, આમ તો હું વધારે રાજી એટલા માટે થયો કે આપણા બંનેની માતૃ સંસ્થા એક જ છે. મને પણ એનો ખૂબ આનંદ છે. અમદાવાદમાં નરોડા રોડ ઉપર જીડી હાઈસ્કૂલ આવેલી છે. એ જીડી હાઈસ્કૂલ એ તમારી પણ માતૃ સંસ્થા અને મારી પણ માતૃ સંસ્થા. એટલે આપણને જોડવામાં આપણી માતૃ સંસ્થા અને અત્યારે એના જે સંચાલક છે અપૂર્વભાઈ, એનું મોટું પ્રદાન છે. એટલે હું તો અત્યારે અપૂર્વભાઈનો પણ આગોતરો આભાર માની લઉં છું કે એમને કારણે આપણે મળવાનું થયું. દિનેશભાઈ, આમ મૂળ તમે લોકો હરિયાણાના, અને તમારો જન્મ તો જો કે ગુજરાતમાં થયો, વિરમગામમાં થયો, અને પિતા જગરૂપસિંહજી અને માતા તારાદેવી. તમે પિતાજી તો રેલવેમાં હતા અને તમે તો ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા. આમ તો યાદવ એટલે મૂળ તો હિન્દી ભાષી, ગુજરાતીમાં ભણ્યા છો. તો તમારા જીવનમાં જે આ એક પ્રગતિ છે એના વિશે તમારી સાથે આજે વાતો કરવી છે. અને એ બધી વાતો કરીએ ત્યાં એ પહેલાં હું નવી સવારના પ્રેક્ષકોને માહિતી પણ આપી દઉં કે અત્યારે દિનેશભાઈ માત્ર ગુજરાતની નહીં પણ આખા ભારતની એક જાણીતી સંસ્થા છે, કંપની છે, અરવિંદ ગ્રુપ. એ જે અરવિંદ ગ્રુપ છે એમાં એ જે કોર્પોરેટ પ્રોજેક્ટ્સ છે એના એ CEO છે. તો એક માણસ છેક અહીંયાથી પ્રગતિ કરતો છેક ઉપર સુધી પહોંચી શકે છે. એક વિશ્વની જાણીતી કહી શકાય એવી કંપનીનામાં CEOના પદ સુધી પહોંચવું. તો એ બધી વાતો આજે આપણે કરવાના છીએ. મને શરૂઆત કરવી છે તમારા પ્રાથમિક શિક્ષણથી. અને ક્યાં થયું તમારું પ્રાથમિક શિક્ષણ? તો મારું શિક્ષણની શરૂઆત રેલવે સ્કૂલમાંથી થઈ. બરાબર છે, વિરમગામમાં. કારણ કે પિતાજી રેલવેમાં હતા. જી. તો 1 થી 4 ધોરણ સુધી ત્યાં ભણ્યો. પછી તો એ વખતે રેલવે વિભાગ પણ સ્કૂલો ચલાવતો હતો એમ? જી. રેલવેની સ્કૂલો જુદી હતી? જુદી હતી. અચ્છા, એ મને ખબર નહોતી. ના, રેલવે સ્કૂલ જુદી હતી. હા. મને લાગે એ પાછળથી કેન્દ્રીય વિદ્યાલય પછી કન્વર્ટ થઈ ગઈ. પણ એ વખતે રેલવે સ્કૂલ, કારણ કે પહેલાં રેલવેની પોતાની કોલોની રહેતી અને એની અંદર સ્કૂલ પણ રહેતું. તો અમે કોલોનીમાં નહોતા રહેતા, પણ સ્કૂલ રેલવેની હતી જેની અંદર મેં પ્રાથમિક શિક્ષણ કર્યું. અને પછી 5મા ધોરણથી હું KB શાહ વિનય મંદિર વિરમગામ સ્કૂલમાં ભણ્યો. અને 7મા ધોરણમાં ફાધરની પછી ટ્રાન્સફર થઈ અમદાવાદમાં. એટલે 7મા ધોરણથી આપણી સહસંસ્થા જીડી હાઈસ્કૂલમાં મેં એડમિશન લીધું. ત્યાં કેટલા વર્ષ ભણ્યા? 7માથી 11મા ધોરણ સુધી જીડી હાઈસ્કૂલમાં ભણ્યા. મેટ્રિક સુધી. એ વખતે જૂની પદ્ધતિ હતી. અને અમારી બેચ હતી કે જ્યારથી 11માંથી પછી 10+2ની સિસ્ટમ ચાલુ થઈ. તો એ જે બાઉન્ડ્રી લેવલની બેચ હતી એ અમારી બેચ હતી. એટલે 11મું ધોરણ ભણીને 12મું એટલે પ્રી સાયન્સ અને સાયન્સ MG સાયન્સ કોલેજમાંથી કર્યું. અને એના પછી LD એન્જિનિયરિંગમાં 4 વર્ષ. અચ્છા, તમે એન્જિનિયર થયા છો? જી. હું કયા વિષયમાં? મિકેનિકલ એન્જિનિયરિંગ. મિકેનિકલ એન્જિનિયર થયા છો. ખૂબ સારું કહેવાય. જી. અને તમે ભણવામાં તેજસ્વી હતા. એટલે મને અપૂર્વભાઈ કહેતા હતા કે જીડી હાઈસ્કૂલના બધા શિક્ષકો છે
એ તમને હંમેશા આદરથી અને પ્રેમથી યાદ કરે. અધર વે રાઉન્ડ છે. પ્રેમ ચોક્કસ કરતા હતા, પણ આદર તો એમના કરતાં વધારે હું કરતો હતો એમનું. કારણ કે શિક્ષક તો શિક્ષક છે, અને આપણા ઘડતરમાં શિક્ષકનું જે ફાળો છે એ મા બાપ પછી આઈ થિંક સૌથી વધારે ફાળો શિક્ષકોનો જ હોય છે. એટલે આજે જે અહીંયા છીએ, જે કણપી છીએ, એમાં માતા પિતા અને શિક્ષકોનો બહુ મોટો ફાળો છે. જીડી હાઈસ્કૂલનું કેટલું પ્રદાન તમારા ઘડતરમાં? ખૂબ વધારે, ખૂબ વધારે. ભણતર તો હતું જ. મને હજુ એ દિવસો યાદ છે કે 4 વિદ્યાર્થીઓને બેસાડી સ્કૂલ ટાઈમ પછી અમને હાયર મેથ્સ એ વખતે ચાલુ થયેલું, એટલે અમને 4 કે 5 બાળકોને હાયર મેથ્સ અમારા ટીચર સ્કૂલ ટાઈમ પૂરા થયા પછી કોઈ પણ જાતની ફી લીધા વગર ભણાવતા. એ ટાઈપનું શિક્ષણ હવે યાદ આવે છે તો હૃદય ભરાઈ જાય છે કે આના જેવું કન્ટ્રીબ્યુશન બીજું કોઈના જીવનમાં શું હોઈ શકે. એટલું નિસ્વાર્થ અને એટલું ડેડિકેશન એ અતુલ્ય છે. મારો પણ આવો જ અનુભવ છે કે હું તો ગામડેથી અમદાવાદમાં આવીને મારી પહેલી સ્કૂલ જીડી જ હતી. અને હું જીડીમાં બહુ નથી ભણ્યો, બે વર્ષ જ, 9મું અને 10મું મેં જીડીમાંથી કર્યું છે. પણ એ 2 વર્ષ મારા માટે પણ તમારા જેવો જ અનુભવ છે. બિલકુલ. અને આજે પણ એ બધા શિક્ષકો યાદ આવે તો આમ હૃદય પ્રસન્નતાથી ભરાઈ જાય અને આદરથી ભરાઈ જાય. જી. બીજું મહત્ત્વનું પ્રદાન જે મારા જીવનમાં આવ્યું જીડી હાઈસ્કૂલમાં, એ મને ત્યાં એક પ્લેટફોર્મ મળ્યું કે જેમાં હું વક્તવ્ય આપતો. એટલે ચાલુ થયું સવારની પ્રાર્થનાથી. સવારે અમુક સ્ટુડન્ટને ઊભા રાખીને પ્રાર્થના કરાવતા સમૂહમાં. તો ત્યાં સ્ટેજ ફિયર મને લાગે ત્યાં દૂર થયું મારું. અને પછી 1-2 વાર અમુક વિષયો પર બોલ્યા પછી એક નેચરલ ઇન્સ્ટિંક્ટ આવી ગઈ કે ગમે તે સબ્જેક્ટ પર બોલવું. તો મને સ્કૂલના પ્લેટફોર્મથી એટલું બધું એમાં મને ભારત સેવા સમાજ, પછી નરોડા હાઈસ્કૂલને બધાની સ્પર્ધાઓ થતી. એમાં હજુ તો ખૂબ યંગ જ હતો, કંઈ દુનિયાની બહુ ખબર નથી, પણ જે સબ્જેક્ટ આવે એવી બી વક્તૃત્વ સ્પર્ધા થતી કે ત્યાં આગળ ચિઠ્ઠી ખોલો ને જે સબ્જેક્ટ આવે એના પર બોલો તો બોલી નાખતા હતા. પણ એ બોલવાનું અને સ્ટેજ ફિયર દૂર થવાનું મારા જીવનમાં બહુ મોટું પ્રદાન રહ્યું મારી પ્રગતિમાં, કે હું દરેક સ્ટેજે પોતાના વિચારો રજૂ કરી શકું, એક મોટા સમૂહમાં હું બોલી શકું. તો ડે ટુ ડેથી માંડીને અને લાર્જર સ્ટેજ પર હું પોતાના વિચારો કરી શકું કોન્ફિડન્ટથી. આઈ થિંક એ જે શીખવાનું મળ્યું એ જીડી હાઈસ્કૂલમાંથી શીખવાનું મળ્યું. અને આઈ નેવર ન્યૂ કે હું CII, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝનો ગુજરાતનું ચેરમેન બન્યો. આઈ થિંક એ એના લીધે થયું. હું એનર્જી ને એન્વાયરમેન્ટ કમિટીનો ચેરમેન રહ્યો લગભગ 12 વર્ષ સુધી. ત્યાં જે કંઈ આપણે શીખ્યા એ મોટા સમૂહ તરફ ટ્રાન્સફર કરવું, એ આઈ થિંક એ કળા મને જીડી હાઈસ્કૂલના એ પ્લેટફોર્મ પરથી મળી, જે એક બહુ મોટું રિટર્ન મારા જીવનમાં એનું આવ્યું. બહુ સરસ. મેં પણ મારા જીવનનું પહેલું વક્તવ્ય જીડીમાં જ આપેલું, અને એ પણ પ્રાર્થનામાં જ. અચ્છા. અને મને આજે પણ યાદ છે દિનેશભાઈ કે ધ્યેય વિશે હું બોલેલો. એટલે મારી જે પ્રગતિ થઈ છે એમાં પણ હું મારી માતૃ સંસ્થા જીડીને પૂરેપૂરો યશ એને જ આપું છું. એ વખતે સ્કૂલમાં જે આ નાની નાની એક્ટિવિટી થતી હતી એનું માણસના જીવનમાં કેટલું મોટું કન્ટ્રીબ્યુશન હોઈ શકે એ ઇમેજિન કરવું બી મુશ્કેલ છે. થોડી માતા પિતાની વાત કરો ને. માતા પિતા તો બેઝિકલી ગામડેથી જ આવેલા, ખેતીના બેકગ્રાઉન્ડથી આવેલા. હરિયાણામાં 2 જ પ્રોફેશન હોય, તમે ખેતી કરો એ વખતની વાત કરું છું, અને કુટુંબમાં 2થી વધારે બાળકો હોય અને ખેતીમાં જરૂર ના હોય તો એ મિલિટરીમાં જઈને એડમિશન લઈ લે, કારણ કે હાઈટ બોડી તો હોય જ. એટલે આ 2 જ મેજર પ્રોફેશન હતા. આઈ થિંક મારા ફાધરની જનરેશન હતી કે જ્યાંથી આ જોબમાં જવાનો એક ટ્રેન્ડ ચાલુ થયો. એટલે મારા ફાધર ને મારા મોટા કાકા, નાના કાકા બધા જ રેલવેમાં હતા. પણ રમેશભાઈ, મારા ફાધરના જીવનમાંથી હું 2 મોટી વસ્તુ શીખ્યો. એક તો કે છેક સુધી એમનો પગાર મને લાગે 1200 કે 1300 રૂપિયા હતો, છેલ્લે જે પગાર હતો એ. પણ એટલા પગારમાંથી ઘર કઈ રીતે ચલાવવું અને એમાં પછી બચત કરવી, એ સેવિંગની જે ભાવના છે, બચતની જે ભાવના છે, કરકસરની ભાવના છે, એ હું મારા ફાધરના જીવનમાંથી શીખ્યો.
બીજું એમના જીવનમાંથી હું એ શીખ્યો કે તમારો જો પૈસો સાચો હોય તો એ એની રીતે મલ્ટીપ્લાય થવાનો. એક નાનું ઉદાહરણ આપું કે ફાધરને પાછળના એજમાં હું બી કમાતો થયો ભગવાનની દયાથી, તો પાછળથી એમને લાગ્યું કે હવે આ પૈસાનું મારે શું કરવાનું, એટલે એમની પાસે થોડા પૈસા ભેગા થાય. એમણે પૈસો જોયો નહોતો આટલો, એટલે એમનો પોતાનો પૈસો બી એમનો લાગે કે આટલા બધા પૈસા મને કંઈ પ્રોબ્લેમ થઈ જશે, એટલે એમના એકાઉન્ટમાં અમુક પૈસા જમા થાય એટલે ડિસ્ટર્બ થઈ જાય, એટલે કેશ કાઢી લાવે. એટલે મેં કીધું પપ્પા કેશ કેમ કાઢો છો, બેંકમાં સેફ પડે, નહીં ઇન્કમ ટેક્સમાં કંઈ થાય તો. અને મેં કીધું તમારી પરસેવાની કમાણી છે, આમાં ઇન્કમ ટેક્સ તમે ભરીને લાયા છો એટલે કંઈ થાય નહીં, પણ એ આપી દે મને કે આ તું રાખ, તારે જે કરવું એ કર, મારે આ નથી રાખવા. તો મને એમ થયું આ પૈસાનું શું કરું. તો એ વખતે મેં રિલાયન્સના શેર આવેલા, તો એ શેરમાં મેં 11,000 રૂપિયાના શેર્સમાં ભર્યા. તમે નહીં માનો, મારું એક બી ફોર્મ એક્સેપ્ટ ના થયું અને પપ્પાના બધા ફોર્મ એક્સેપ્ટ થઈ ગયા. અને એટલા બધા મલ્ટીપ્લાય થયા પછી. પણ પછી એમને એવું કે મારો પૈસો તે શું કર્યું, એટલે મેં કીધું આ રીતે રિલાયન્સના શેર લીધા, કે શેર તો બહુ ખરાબ હોય, નામ હોય ને એવી જેવી એમની ઇમેજ. એટલે પછી કહે કે ના ના તે તો પૈસા ડબોળી દીધા, મને પૈસા પાછા કાઢી આપ. એટલે હું છાપામાં એમને બતાવું કે જો આટલો રેટ છે, કે આપતું હશે આટલા પૈસા કોઈ, 1 રૂપિયાના 50 રૂપિયા કોણ આપે. એટલે મેં એવું કર્યું કે અમુક શેર્સ વેચ્યા ને એમણે જેટલા પૈસા મને આપ્યા હતા એટલા મેં એમને આપ્યા. તો કે તે બધા વેચી દીધા, કે હા. તો કે સર્ટિફિકેટ તો મારી પાસે પડ્યા છે. તમે પાર્ટ વેચ્યા છે. તો હી વોઝ નોટ બિંગ એબલ ટુ બિલીવ કે આ રીતે પૈસા બને. એમણે જે હાર્ડ એન્ડ મનીની જે લાઈફ જોયેલી, એમને આ વિશ્વાસ ના આવે કે આ રીતે પૈસા બની શકે. એકદમ સાચી વાત. એટલે એ સાદગી, એ ઓનેસ્ટી અને એ હાર્ડવર્ક ને એમાં એક શિસ્તભર્યું જીવન, આનાથી વધારે માણસ શું શીખી શકે જીવનમાં. હું જ્યારે આ સાંભળી રહ્યો છું ત્યારે પણ મને રોમાંચ થઈ રહ્યો છે કે કેવા હતા એ લોકો. હા. અને મધરની વાત કરું તો મધરને એક જ કે મારો દીકરો અને એની જોડે કંઈક ખોટું ના થવું જોઈએ, એ સારો માણસ બનવો જોઈએ. શું ભણે શું ના ભણે એ બધું ખબર નહોતી. ઇવન અમને ખબર નહોતી 11માં પાસ થયા ત્યારે કે એન્જિનિયરિંગ જેવું કંઈ હોય છે, એવું પણ ખબર નહોતી. તો મધરનું જીવન પણ એવું જ શુદ્ધ, સાત્વિક અને એટલો બધો પ્રેમ કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. અને મને એવું લાગે છે કે જે આપણા બધા માતા પિતા એ જમાનામાં હતા બધા, એટલે હું ઘણીવાર એવું પણ કહેતો હોઉં છું કે પહેલાંના માતા પિતા પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવતા અને આજકાલના માતા પિતા આંખે પાટા બાંધીને ભણાવે છે. એવું હું જરા વ્યંગમાં કહું છું, પણ મને લાગે છે કે માતા પિતાનું પ્રદાન એ જમાનામાં જે હતું ઘડતરમાં, અને સારો માણસ બને, બસ એ શું બને એ નહીં પણ માણસ સારો બને, એ વાત છે ને એ કેટલી બધી મહત્ત્વની છે. આપનું બાળપણ કેવા સંજોગોમાં વીત્યું? બાળપણ અત્યારે જોઈએ તો એક અલગ ચિત્ર આવે છે, અને એ વખતે જે માણ્યું એ ચિત્ર અલગ છે. કારણ કે બાળપણ ખૂબ મજાથી માણ્યું. વિરમગામમાં રહેતા 2 માળનું આખું લાકડાનું મકાન હતું. એક જૂની મિલ હતી, ખબર નહીં એ મિલ ને અરવિંદ મિલ બધું જોડાયું. એક જૂની મિલ હતી, જૂની મિલની ચાલી જ કહેવાતી હતી. એમાં બહુ મોટા રૂમ હોય અને સામે મોટું તળાવ હોય અને આજુબાજુ આખી લીલોતરી હોય. તો એ મને એકદમ પિક્ચર યાદ રહી ગયું છે લાઈફમાં કે અહીંયા આપણે જીવ્યા. પછી અમદાવાદ આવ્યા તો ખૂબ નાનું મકાન હતું. એક જ નાના મકાનમાં 1 રૂમનું મકાન હતું. એમાં ચાલી હશે, ચાલીનો જમાનો હતો. ચાલીમાં હતો 4 જણાનું પરિવાર, એક જ રૂમ, વચ્ચે એક નાની દિવાલ, એમ બાથરૂમ, રસોઈ બધું આવી ગયું. 52 આવા ઘર હતા, એની વચ્ચે 10 ટોયલેટ હતી. ખૂબ જ ગંદુ. આજે વિચાર કરીએ તો એમ જ થાય કે કઈ રીતે અહીંયા ત્યાં રહેતા હતા. પણ એ વખતે કશું લાગતું નહોતું. એ વખતે બાળપણ એટલે બાળપણ. યુ એન્જોય એવરીથિંગ અને યુ ડોન્ટ કર્સ એનીથિંગ કે આ મારા સાથે આવું કેમ છે, તો નહોતું કર્યું. પણ આજે એવું લાગે છે કે બહુ ટફ હતું. પણ એની સાથે સાથે ખૂબ બાળપણની સારી સારી વાતો યાદ છે. ચાલી કુબેરનગરથી જીડી હાઈસ્કૂલ સુધી ચાલતા જતા. એક 10 પૈસાનો સિક્કો આખું અઠવાડિયું રાખતા ને છેલ્લા શનિવારે એ 10 પૈસા ખર્ચો કરતા. એટલે એ બધું બહુ મજાનું હતું અધરવાઇઝ. પણ એક નાનકડી ચાલીના એક નાનકડા મકાનમાં પરિવાર સાથે રહેતો વ્યક્તિ છેક આટલા મોટા હોદ્દા સુધી પહોંચે
એનો એક રોમાંચ પણ થાય. બિલકુલ બિલકુલ. અત્યારે એ જર્ની યાદ કરીએ તો ખૂબ સારું લાગે છે, કારણ કે જેવું મેં કીધું કે 11 રિઝલ્ટ આવ્યું ત્યારે સાહેબ, મારા સ્કૂલના પ્રિન્સિપલ સાહેબોએ બહુ મને વહાલથી સત્કાર્યો. અને પછી મને એમ પહેલી વાર ખબર પડી કે કંઈક કર્યું મેં, એમ કે સાહેબ આવીને માળા પહેરાવે પ્રિન્સિપલ સાહેબને. એટલે પછી બચુભાઈ સાહેબ જે આપણા હાયર મેથ્સના સાહેબ હતા, એમને મેં ધીરે રહીને પૂછ્યું હવે શું કરવાનું. એટલે 11માં પછી શું કરવાનું એવું વિચાર્યું બી નહોતું. તમે નહીં માનો, સૈજપુરથી અમે લાલ દરવાજાથી આગળ ક્યાંય ગયા નહોતા. એટલે સાહેબે કીધું તું ઝેવિયર્સમાં એડમિશન લઈ લે, સાયન્સમાં જવાનું, ઝેવિયર્સમાં એડમિશન લઈ લે અથવા MG સાયન્સમાં લઈ લે. એટલે પહેલીવાર અમે યુનિવર્સિટી એરિયામાં, હું ને મારો એક મિત્ર પહેલીવાર ગયા ત્યાં. અને ઝેવિયર્સમાં ગયા અને વાતાવરણ જોયું ત્યાંના મોડર્ન બાળકોનું, તો એવું લાગ્યું કે અહીંયા તો આપણે સેટ નહીં થઈ શકીએ. એટલે પછી MG સાયન્સમાં ગયા. ત્યાં બી અમે જે જોયું હતું અત્યાર સુધી એની સામે તો આખું અલગ જ હતું વાતાવરણ. પણ એવું લાગ્યું ના, ઝેવિયર્સ કરતાં આ સારું છે, એટલે MGમાં એડમિશન લીધું. એટલે દર વખતે પછી પ્રી સાયન્સમાં બહુ ખરાબ માર્ક્સ આવ્યા, સેકન્ડ ક્લાસ આવ્યો, ખબર નથી કે હવે શું કરવાનું. પછી ખબર પડી કોઈ એન્જિનિયરિંગમાં જાય છે, કોઈ મેડિકલમાં. પછી ભૂલ ખબર પડી કે આપણે તો ભૂલ કરી, ભણ્યા નહીં. એટલે પછી જુઓ કિસ્મત, કે પછી એ જ વર્ષે એવું આવ્યું કે હવે FY કરવાનું, પછી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. બીજે દિવસે હું છાપું વાંચવા નીચે હોટલ પર જઈને છાપું વાંચતો હતો, તો હેડલાઇન્સ વાંચી કે હવે આવતા વર્ષથી એડમિશન થશે. પછી મહેનત કરી, પછી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એટલે ક્યાંક ને ક્યાંક ડેસ્ટિની લઈ ગઈ, ક્યાંક ને ક્યાંક એક મહેનત પણ ભગવાનનો હાથ છે કે જે, એ તો ખરું જ, એ તો આપણે બધા માનીએ જ છીએ. પણ એક 40માં રહેતો કિશોર અથવા યુવાન એક કોઈક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર CEO સુધી પહોંચી શકે છે, એ શક્યતાઓ છે. અને એ શક્યતાઓ દરેક માટે હોય છે. જો એ મહેનત કરે, પુરુષાર્થ કરે, તો એ કોઈ પણ વ્યક્તિ માટે એ શક્યતાઓ તો છે જ. બિલકુલ છે, બિલકુલ છે. તમે ક્યાં છો એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે ક્યાં જઈ શકો એ તકો બધી ખુલ્લી જ છે તમારા માટે, પ્રોવાઇડેડ કે તમે ડેડિકેશન, હાર્ડવર્ક એની પાછળ પડો તો કોઈ બી વ્યક્તિ ગમે ત્યાં પહોંચી શકે, એમાં કોઈ સવાલ નથી. મારો નહીં, ઘણા બધા લોકો એવા છે કે જે બહુ જ નીચેના લેવલથી ખૂબ જ ઉપર સુધી પહોંચી શકેલા છે. એટલે આ બધા એક્ઝામ્પલો એ જ કહે છે કે કોઈને પોતાની કરંટ સિચ્યુએશનને કર્સ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ નથી. અને બીજું મહત્ત્વનું જિંદગીમાં એ શીખ્યું કે તમે ક્યાં પહોંચવાનું છે, બરાબર, એ તમે સ્વપ્ન જુઓ કે મારે આવું કરવું છે, પણ તમારે એની જે પ્રોસેસ છે, ત્યાંથી ત્યાં જવાની જે જર્ની છે, એને એન્જોય કરવાનું ક્યારે ના ભૂલવું જોઈએ. કારણ કે ખરી મજા આ જર્નીમાં, એન્જોયની જ છે, જર્નીમાં છે. સફરની મજા જે છે એ તમે મંજિલ પર પહોંચશો ને એની જે મજા છે એના કરતાં 100 ગણી મજા અહીંયા છે. ક્યાં વાત! એટલે આને કોઈ દિવસ તમે આજનો દિવસ એન્જોય કર્યા વગર ના જવા દેવો. વાહ! એ આજના યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાહ, કેટલી અદ્ભુત વાત છે. તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા, આ પદ સુધી કેવી રીતે પહોંચ્યા? આઈ થિંક ડેસ્ટિની, ઉપરથી એક ડેસ્ટિની લખાઈને આવે છે, એટલે માણસ ગમે ત્યાં હોય છેલ્લે મને લાગે એ ડેસ્ટિની પર પહોંચતો હોય છે. એટલે સૌથી મોટું કન્ટ્રીબ્યુશન તો એ છે. અને એના પછી જે બીજું સૌથી મોટું કન્ટ્રીબ્યુશન હોય એ કર્મ. તમે શું કામ કરો છો અને કઈ રીતે કામ કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મારી જિંદગીમાં કર્મનું જો સૌથી મોટું મને મોટી પાઠશાળા હોય તો મેં એન્જિનિયરિંગ કરીને પછી અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીમાં જોબ કરી, મારી પહેલી જોબ AECમાં, જે અત્યારે ટોરેન્ટ પાવર છે. એ જે અમે જોઈન કર્યું ત્યારે જે આઉટગોઈંગ બેચ હતી, જે લોકો રિટાયર થવાના હતા, એ બધી બેચના લોકોએ અંગ્રેજો સાથે કામ કરેલું, બ્રિટિશરો સાથે, કારણ કે AEC બેઝિકલી અંગ્રેજોએ ફોર્મ કરેલી એ વખતે. અને એમની એટલી ટ્રેનિંગ થયેલી કે ભણેલા ઓછા પણ ગણેલા વધારે, જેને કહેવાય ને એ. અને એટલું બધું ડિસિપ્લિન અને કામ પ્રત્યે એટલું બધું સમર્પણ કે જે મેં મારી જિંદગીમાં પછી ક્યારેય જોઈ શક્યો નથી. એટલે અમે જ્યારે AECમાં કામ કર્યું, અને બીજું કે આટલી કોમ્પ્લિકેટેડ મશીનરી હોય, હું ટર્બાઇન
જે ટર્બાઇન ફરે ને જનરેટર ફરે ને પાવર જનરેટ થાય એ ટર્બાઇન મેન્ટેનન્સમાં હતો હું. એટલે એ બહુ કોમ્પ્લિકેટેડ, બહુ પ્રિસિઝન મશીન હોય. એટલે અને એની ઓક્ઝિલરી બી એટલી જ પ્રિસિઝન હોય. 7-8 સ્ટેજનો તો બોઇલર ફીડ પંપ હોય. અને એ કામ અભણ લોકો, અંગૂઠા છાપ લોકો શટડાઉન લે અને એ કામ પૂરું થઈ જાય, મને એઝ એન એન્જિનિયર ખબર બી ના પડે. એ બધું પોતાના હાથે કરવા એમ. અને પ્લાન્ટ બંધ થાય તો ટૂલ બેગ લઈને દોડે માણસ એમ કે હવે આપણી કમાઉ દીકરો માંદો પડ્યો છે એવું બોલે. એટલે એ જે ડેડિકેશન હતું, હું તમને એક ઉદાહરણ આપું કે એ ને બી સ્ટેશન હતા જે વર્ષોથી આઇડલ હતા, છતાં સાચવી રાખેલા કે આખું મોટું સ્ટેશન બંધ થાય તો ઇમરજન્સીમાં એ ચાલુ થાય. બાકી એ 10 મશીન, એક 3.5 મેગાવોટનું હતું, એક 2 મેગાવોટનું હતું ને 4 મશીન 15 મેગાવોટના એ આઇડલ જ હોય, ખાલી અમારે એમને મેન્ટેન કરવાનું. તો જ્યારે મારી જોબ મળી ત્યારે જે બોસ હતા એમને હું નહોતો ગમ્યો. એ કોઈ બીજાને એક્સપેક્ટ કરતા હતા અને હું લેટર લઈને એમની પાસે ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યો એટલે એમણે મારો એપોઇન્ટમેન્ટ લેટર આમ ફેંકી દીધો કે મેં તમને નથી બોલાયા. પણ એ વખતે ખબર નહીં, ગુસ્સો ના આવ્યો મને કે આવું કેમ, મેં શું ખોટું કર્યું. હું લેટર લઈને બેસી ગયો ઓફિસમાં. 3 દિવસ પછી એમને મને પાછા બોલાયા, કામ નથી કરવું. સાહેબ હું તો આવ્યો તો તમે. તો એઝ એ આઈ થિંક, જોકે એ જે મારા બોસ હતા એ પાછળથી મારું એટલું એમણે સારું કર્યું અને મારું એટલું ધ્યાન રાખ્યું ને એટલું શીખવાડ્યું એમણે, આજે એ નથી દુનિયામાં. પણ એ વખતે આવું થયું અને એઝ એ પનિશમેન્ટ આઈ થિંક મને કીધું કે તમે આ સ્ટેશન સંભાળો. હવે એ સ્ટેશનમાં બધા વર્કર અંગૂઠા છાપ અને એ સ્ટેશનમાં કોઈ દિવસ કોઈ એન્જિનિયર નહોતો મુકાયો કારણ કે એટલું ક્રિટિકલ નહોતું અને આ લોકો બધું સંભાળતા હતા. એટલે એન્જિનિયર ત્યાં કોઈ દિવસ નહોતો. હું પહેલો એન્જિનિયર હતો એટલે મારું એક કાઇન્ડ ઓફ રેડ કાર્પેટ એમાં સ્વાગત કર્યું કે અમારે પ્લાન્ટમાં એન્જિનિયર આવે. એટલે હું પ્લાન્ટમાં કંઈ જોવા જાઉં એટલે ત્યાં ખુરશી લાઈન મૂકી દે, સાહેબ આપ બેઠો, હમ સબ સંભાળ લેંગે. અને સંભાળ લેંગે એટલે સંભાળી લે એમ. અને એ લોકોને ઓવરટાઈમ મળે એટલે ખબર નહીં શું મળી ગયું એમ. ઓવરટાઈમ એમને મળે નહીં કોઈ દિવસ, કારણ કે પ્લાન્ટ નોન ક્રિટિકલ હતું એટલે કોઈ દિવસ ઓવરટાઈમ મળે નહીં. એટલે જ્યારે એમને ઓવરટાઈમ મળે ત્યારે જે એ લોકો કામ કરે એ મને લાગે 2 કલાકમાં 8 કલાકનું કામ કરે, કારણ કે ઓવરટાઈમ કંપની કા ખર્ચા હો રહા હૈ, हमको કામ કરના પડેગા, એવી ભાવના. એક હતો તરવૈયો અમારે ત્યાં, એને દિવાળીના ટાઈમે જ ઓવરટાઈમ મળે, કારણ કે દિવાળીમાં મોટું શટડાઉન હોય અને એનું કામ કે જે વોટરની ચેનલ હતી એને બ્લોક કરવાનું, અને એમાં ડૂબકી મારીને એ બ્લોક કરીને આવે પાણીમાં. પહેલાં તમે જોયું હશે કે નેચરલ કુલિંગ ટાવર્સ હતા, એમાં નીચે પોન્ડ હોય અને એની મોટી ચેનલો હોય કનેક્ટિંગ, એના પર પાટિયા મૂકી અને એની અંદર જે આપણે કહીએ ને બોરીઓ ભરી અને સીલ કરવાનું, પછી શટડાઉન થાય એટલે કામ કરવાનું. એટલે એ દિવાળી પહેલાં ખાલી આવીને સલામ સાહેબ કામ દો એમ કરીને આમ સામેથી જતો રહે, ઊભોય ના રહે, એટલી શરમ આવે એને કામ માંગતા. કામ એટલે ઓવરટાઈમ. તો એક દિવસ એણે મને કીધું કે સર સાહેબ કામ દો. તો મેં સાંભળી લીધું એટલે મેં કીધું આને ઓવરટાઈમ આપવો જોઈએ, બહુ ટાઈમથી આપ્યો નથી. હું પ્લાન્ટમાં ગયો તો કુલિંગ ટાવર પાસે ઊભો હતો એટલે મેં કીધું આજ રૂક જાઓ. તો હા સાહેબ. અને રોકાઈ ગયો. હું ભૂલી ગયો એને કહેવાનું કે 2 કલાક રૂક જાઓ. પ્લાન્ટ ચાલુ હોય ત્યારે બી ડૂબકી મારીને એને ઓલી જે એના લુવર્સ હોય એ સાફ કરવાનું કામ એનું. એટલે પાણીમાં ડૂબકી મારી લુવર્સ કાઢી લાવવાનું, સાફ કરીને પાછું લગાવવાનું. શિયાળાના દિવસો સવારે 7 વાગે મારું ટેવ કે ઓફિસમાં જતાં પહેલાં હું પ્લાન્ટમાં આંટો મારીને ઓફિસમાં જઉં. એ માણસ પાણીમાં હતો સવારે 7 વાગે, કારણ કે મેં એને કીધું નહીં તું જાઓ, એટલે કે સાહેબને બોલાય કામ કરને કા. તો આખી રાત એણે શિયાળામાં પાણીમાં કામ કર્યું. ઓ માય ગોડ. એટલે તમે વિચારો કે એ ડેડિકેશન કેવું કહેવાય. આ ડેડિકેશનથી કામ કરનારા લોકો એ એક અલગ જ લેવલ હતું. આખી રાત શિયાળાનો સમય અને પાણી પણ ઠંડુ હશે. પાણી ઠંડુ, કુલિંગ ટાવરનું પાણી એટલે તો ચિલ્ડ વોટર. તમે વિચારો, મારી આંખમાં આંસુ આવી ગયા. बोला रामदेव तुम बाहर निकलो पहले. क्या हुआ सर? उसको डर लगा कि मैंने कुछ गलत किया नहीं, तुम बाहर निकलो. પછી मैंने કપડાં પડાવ્યા, મેં કીધું तुम बैठो ऑफिस में चल के. પણ એ ગભરાઈ ગયો કે મારાથી કંઈ ખોટું થયું એમ. હજુ એને એવું ભાન નહીં કે સાહેબે શું જોયું એમ. તમે કહેવાનું ભૂલી ગયા.
હા. અને એને કારણે આખી રાત એ અંદર આખી રાત પણ કામ કર્યું એવું પાછું નહીં કે કામ ભાઈ કર્યું. હા કે ભાઈ હવે તો રાત્રે કોણ જોવે છે, હું સાઈડમાં જઈને બેસી જઉં એવું નહીં. અને ઓવર ટાઈમ લેવું નહીં પણ કામ કરવાનું છે એમ. એવું જ એક બીજો દાખલો આપું, પણ એ મારી બહુ મોટી ટ્રેનિંગ જે થઈ કામ કરવાની એ એઈસીમાં થઈ. એક શટડાઉન આવતું જે રાત્રે 2 વાગે લેવું પડે, કારણ કે સિટીની લાઇટો બંધ ના થવી જોઈએ. એટલે જ્યારે ઓફ પીક ટાઈમ હોય રાતના 2 થી સવારે 4 વાગ્યા સુધી, એટલે અમુક ક્રિટિકલ શટડાઉન જેમાં મોટો પાવર બંધ થાય 2 વાગે શટડાઉન લેવાનું આવે. અને એની અંદર એક મોટી પાઇપ હતી, એમાં એક સીમ મારવાની આઇસોલેશન માટે. એટલે એને બધા બોલ્ટ ખોલી 40-50 બોલ્ટ એક એસએસની શીટ નાખીને એને બંધ કરી દે, એટલે પાણી બંધ થઈ જાય. એટલે એનું ઓવર ટાઈમની ઓલી બુક આવે, એમાં મારે સાઇન કરવાની, ઓથોરાઇઝિંગ 2 hours ઓવર ટાઈમ. એટલે સીમ મારવાના 2 કલાક ફિક્સ. એટલે चरणदास કરીને મારો સુપરવાઇઝર, એટલે હું ઘણી વાર चरणदास इसमें हर बार 2 घंटे लगता है, कभी आधा घंटा नहीं लगता है, हर बार 2 घंटा ओवर टाइम होता है. तो એને બહુ ખોટું લાગ્યું. એટલે એણે કીધું સર आपको अगर चेक करना है तो 2 बजे आना पड़ेगा आपको. એટલે આપણે બી વખતે જવાના હતા, બસમાં જઈએ છેક કુબેરનગરથી પાવર હાઉસ 2 બસો બદલીને, પણ મેં કીધું મારે તો હવે ચેક કરવું પડશે, આણે આવું કીધું છે તો. હું રાત્રે 1 વાગે જઈને ઉપર કંટ્રોલ રૂમમાં બેસી ગયો, એમને ખબર ના પડવી જોઈએ કે હું આવ્યો છું. અને ત્યાં એક ગ્લાસની વિન્ડો હતી, ત્યાંથી ઓલું શટડાઉનનું કામ ચાલે એ દેખાય. એકવાર થયું, લગભગ 2 કલાક થયા, કશું વાંધો નહીં. પછી હું બીજી વાર શટડાઉન આવ્યું, ફેરથી હું રાત્રે ગયો, એ વખતે લગભગ 2 કલાક થયા. એ ત્રીજી વાર હું ગયો ને તો એ વખતે 4 કલાક થઈ ગયા. કારણ કે સીમ ઘણીવાર નાખે 2 પાઇપ પોડી કરીને, તો ઘણીવાર આડી જો જતી રહે તો ફસાઈ જાય, પછી એ નીકળે નહીં જાય નહીં. એમાં ફસાયા તો 4 કલાક થઈ ગયા. હું 4 કલાક થયા એટલે મારે ઓફિસ બી ટાઈમ થઈ ગયો, એટલે હું ત્યાંથી સીધો ઓફિસમાં બેઠો. અને આઈ વોઝ ઈગર કે હવે આ લોકો શું કહે છે આજે. સાહેબ આવીને ચિઠ્ઠી 2 કલાક ઓવર ટાઈમ. 4 કલાક નહીં. એટલે તમે વિચાર કરો કે કેવા કર્મયોગીઓ હતા. એટલે એમની પાસેથી હું જિંદગીમાં બહુ એક ચહેરા મને આજે યાદ છે, અમરસિંહ, તેજસિંહ, રામદેવ. કારણ કે હું કામ કરવાનું એમની પાસેથી શીખ્યા. સાહેબ હું પછી એ વખતે મને એક્સપોઝર મળ્યું મારા હાર્ડવર્કના લીધે કે મોટા સ્ટેશનમાં બી કામ કરું. ત્યાં 1 મહિના પહેલાં માણસ રિટાયર થવાનો હોય, સફેદ કપડાં પહેરીને આવે, કામ ના કરે. મારા પ્લાન્ટમાં એક લગધીર કાકા કરીને હતા, જે ચડ્ડી પહેરીને આવે કાયમ. એમનો રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ. હું રોજ એમને કહું, લગધીરભાઈ તમે આરામ કરો ને? કે હા સાહેબ આરામ જ કરું છું. એ કામને કદી કામ જ ના ગણે એમ. તો અમે એમને એવું કરેલું કે અમુક જે શટડાઉનના આવે એના બોલ્ટ હોય એને રાઉસ કરવાના. એટલે એને એક બોલ્ટ લૂઝ કરી, ટાઈટ કરી, એમાં કેરોસીન નાખીને કે જે દિવસે શટડાઉન હોય એટલે ફટાફટ ખુલી જાય એમ. એટલે શટડાઉન ટાઈમ ઓછો આવે. આવી બધી પ્રેક્ટિસો હતી. તો એને બોલ્ટ રાઉસ કરવાનું કામ આપ્યું, એટલે ઘરનો માણસ છે શાંતિથી કામ કરે. સાહેબ રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ 3:45 અમે છૂટીએ, એટલે હું પ્લાન્ટમાં થઈને નીકળું. 3:45 વાગે હું નીકળ્યો તો એ માણસ બોલ્ટ રાઉસ કરતો હતો. રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ, 15 મિનિટ બાકી, પણ માણસ કામ કરતો. એ 15 મિનિટ બી એને છોડી નહીં, 4 વાગે નીકળ્યો. એટલે આઈ થિંક મારી સફળતામાં એક મોટું યોગદાન હતું એઈસીમાંથી. બધું પોતે કરવું, ટેકનિકલી સ્ટ્રોંગ રહેવું, કામને વળગી રહેવું. આઈ થિંક એ એક બહુ મોટું મારી જિંદગીમાં પ્રદાન રહ્યું. એટલે જ્યારે હું અરવિંદ મિલમાં જોડાયો 97માં, ત્યારે અરવિંદ મિલનું આખું કલ્ચર જ અલગ હતું. અને ટેક્સટાઇલ સિવાય બધું આઉટસોર્સિંગ કરવાનું. તો આઈ થિંક આઈ વોઝ ધી ટ્રેન્ડ સેટર કે ભાઈ આઉટસોર્સિંગ કેમ કરવાનું, આપણી પાસે આપણા માણસો છે, આપણે પોતે કરવાનું. અચ્છા. તો એ કલ્ચર મને ઘણા અંશ સુધી હું અરવિંદમાં એ કલ્ચર એસ્ટાબ્લિશ કરી શક્યો, જેના લીધે મને ઘણું એવું રિકોગ્નિશન પણ મળ્યું. અરવિંદ મિલમાં તમે શું શું કર્યું? મહત્ત્વની વાતો થોડી કરીએ. અરવિંદ મિલમાં હું જોઈન થયો તો એકચ્યુઅલી એ વખતે ઘોઘા પ્રોજેક્ટ્સને એ બધામાં અરવિંદ મિલે બીડ કરેલું. એટલે એ લોકોને જરૂર હતી કોઈ પાવર પ્લાન્ટ એક્સપોર્ટની. અને અહીંયા ટોરેન્ટે ટેક ઓવર કરેલું. એટલે અમારા મનમાં થોડી ગભરાટ હતી કે ટોરેન્ટ આવશે તો કેવું થશે, નવું મેનેજમેન્ટ કેવું હશે. અને એ વખતે મેં વટવા પાવર સ્ટેશન અમે એસ્ટાબ્લિશ કરેલું. એટલે ફોર મેની રીઝન્સ આઈ જોઈન લાલભાઈ ગ્રુપ.
અને પછી થયું એવું કે એ પ્રોજેક્ટ્સ આવ્યા નહીં, એટલે મારા માટે કામ રહ્યું નહીં. પણ એ વખતે અરવિંદ મિલ 25 મેગાવોટના 2 પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરેલું હતું. એટલે મને કહેવામાં આવ્યું કે ઓલું ચાલુ થાય એ પહેલાં તમે આ પ્લાન્ટ્સ જુઓ. એટલે એ પ્લાન્ટ્સ મેં કમિશન કર્યા. નેપ્થા બેઝ પાવર પ્લાન્ટ હતા. લેન્ડમાર્ક લર્નિંગ્સ અને અચીવમેન્ટ્સ કહું તો એ નેપ્થા બેઝ પાવર પ્લાન્ટ, કારણ કે એ વખતે ગવર્મેન્ટને નેપ્થા અને એક પાવર પ્લાન્ટ માટેનું ફ્યુઅલ ડિક્લેર કરેલું, પણ એ બહુ કોમ્પ્લિકેટેડ ફ્યુઅલ હતું, કારણ કે એનું લુબ્રિકેશન ના હોય ને એના કમ્બસ્શન ટેમ્પરેચર્સ બહુ હાઈ હોય. એટલે જો કે અમે જેઈના મશીન લીધા હતા, પણ બહુ જ ચેલેન્જ ફેસ કરી અમે. ચેલેન્જ ફેસ કરી એટલે મારા 1 બોસ, 2 બોસ, 3 બોસ બધા ત્યાંથી ખસી ગયા, કારણ કે બધા ટેક્સટાઇલના હતા. એટલે બધાને લાગ્યું કે આ તો કશું ચાલવાનું નથી. એટલે હું સંજયભાઈના ટચમાં બહુ જલ્દી આવ્યો, કારણ કે પછી એમણે કીધું કોણ જુએ છે આ, તો દેટ ઇઝ વેર આઈ કેમ ઇન ટચ વિથ હિમ. એટલે એ પ્લાન્ટ્સ કમિશન કર્યા વિથ લોટ ઓફ ચેલેન્જીસ વિચ વી કુડ સોલ્વ. એમાં એક માઇલસ્ટોન હતું કે અમે જેઈ પાસેથી 19 કરોડનું વળતર લઈ આવ્યા એમાં, કારણ કે એ પ્લાન્ટમાં બહુ જ પ્રોબ્લેમ થયા. પછી સંજયભાઈ કીધું કે આ તો યાર બહુ નુકસાન થઈ ગયું પણ આપણને. એટલે હજુ બી યંગ હતા, ઇન્ટ્યુશન હતું. મેં કીધું નુકસાન થયું તો આપણે વળતર લઈ આવીએ. તો વળતર લાવ્યા. એ વખતે 19 કરોડનું વળતર આવ્યું. એક સારું એચિવમેન્ટ હતું. પછી એમ થયું કે હવે મારા પાસે કશું કામ નથી, કારણ કે હું એઈસીમાં 800 મેગાવોટ હેન્ડલ કરતો હતો ને અહીંયા એક 50 મેગાવોટનું પ્લાન્ટ હતું. પણ પછી મને કહેવામાં આવ્યું કે ના ના તમે રોકાવો ને, તમને તમારું પોર્ટફોલિયો વધારી આપીએ. એટલે એ વખતે અરવિંદ મિલે 1997માં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ, રિસાયકલિંગ પ્લાન્ટ નાખેલો. કોઈ રેગ્યુલેશનનું એ નહોતું કે તમારે ZLD નાખવું, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ એટલે આખું ને આખું પાણી રિસાયકલ કરવાનું. તો મને કીધું તમે આ જુઓ. હવે પાણી પર કોઈ દિવસ કામ કરેલું નહીં. પંપને કીધું કે ના તમે જુઓ, એવું હોય તો ટેકનોક્રેટ્સ તમે હાયર કરો, તમારે તો એડમિન જ કરવાનું છે. તો મેં વોટર ટ્રીટમેન્ટ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોવાનું ચાલુ કર્યું. ને પછી અરવિંદ મિલ કેમ ઇન ફાઇનાન્શિયલ ટ્રબલ. એટલે બહુ પ્રેશર આવ્યું કે આ બધું બંધ કરી દો, આટલું બધું કોસ્ટ, કારણ કે બહુ હાઈ હોય. એશિયામાં એ પહેલો પ્લાન્ટ છે જેમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરેલો. અને પહેલી ટાઈમ હિસ્ટ્રીમાં હતું કે એશિયામાં મેમ્બ્રેનની અંદર એફ્લુઅન્ટ નાખવામાં આવતું હતું. પણ જ્યારે બંધ કરવાનું આવ્યું ત્યારે મેં જ્યારે ઉપર ચડીને જોયું એક બિલ્ડિંગ પર, કારણ કે એ 10 MLDનો પ્લાન હતો, એટલે કે એક દિવસમાં 1 કરોડ લીટર એમાં ટ્રીટ થતું. ત્યારે મને થયું કે આટલું બધું પાણી રોજ રિસાયકલ થાય, એના બદલે આટલું બધું પાણી રોજ જમીનમાંથી કાઢીએ અને અમુક હદે ટ્રીટ કરીને બહાર ફેંકીએ તો એ કેટલું નુકસાન કરે છે ને પાણી કેટલું બધું ઓછું થઈ જશે. એટલે આઈ ટુક અપ એ ચેલેન્જ કે સાહેબ આને બંધ ના કરીએ, તમને કોસ્ટની તકલીફ છે તો વિલ રિડ્યુસ ધી કોસ્ટ. એટલે ત્યાં હું વોટર ટ્રીટમેન્ટ શીખ્યો અને અમે બહુ જ સારી ટીમ હતી અમારી પાસે. અમે બહુ જ ઇનોવેશન્સ કર્યા એમાં. અને ત્યાંથી વોટરનું એક નવું પેશન, એનર્જી સાથે એન્વાયરમેન્ટનું પેશન ચાલુ થયું. વાહ. પછી એમ થયું કે આ જે તમે નોલેજ અહીંયા જે કંઈ એક્સપિરિયન્સ ને બધું મળ્યું છે એ બીજી ઇન્ડસ્ટ્રીને મેં મળવું જોઈએ. લાલભાઈ ગ્રુપ્સની આ એક બહુ સારી ટ્રેન્ડ છે કે બિઝનેસ તો ખરો પણ એના લીધે બધાને લાભ થવો જોઈએ, સમાજને લાભ થવો જોઈએ, બીજી ઇન્ડસ્ટ્રીને, પર્યાવરણને લાભ થવો જોઈએ. તો દેટ ઇઝ વેર ઇટ કેમ કે મને CIIમાં એન્વાયરમેન્ટ કમિટીનો ચેરમેન બનાવ્યો. એ વખતે પહેલી વાર એન્વાયરમેન્ટ કમિટી બની હતી ને એમાં મને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો. ત્યાં મેં ખૂબ લેક્ચર આપ્યા કે તમે પાણી ફેંકો નહીં, ગમે એટલું ગંદુ પાણી હોય એને રિસાયકલ કરી શકાય. અને ત્યાં જે કંઈ હું શીખ્યો મારી ટીમ પાસેથી એ બધું બધી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મેં પ્રયત્ન કર્યા કે બધી ઇન્ડસ્ટ્રી આને. કેટલું તમે તો પર્યાવરણનું કેટલું કામ કર્યું. એ બધું ઉપરથી આવે છે. એટલે ત્યાંથી હું વોટર શીખ્યો. પણ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરવામાં છેલ્લે જો પોર્શન બચે છે એ બહુ હાઈ કોસ્ટનો હોય છે અને એના લીધે ઇન્ડસ્ટ્રી કોમ્પ્લાય નથી કરતી. કારણ કે હું કાયમ GPCBને કહું કે ભાઈ ઇન્ડસ્ટ્રીને બી પર્યાવરણ પ્રત્યે એટલા જ કોન્શિયસ છે, પણ જો એ કરવામાં એટલું બર્ડન આવે કે બિઝનેસમાં અફેક્ટ થાય તો એ લોકો નથી કરી શકતા. બાકી તમે એવું ના માનો કે ઇન્ડસ્ટ્રી ઇરરિસ્પોન્સિબલ છે, કે એ બી તમારા જેવા મારા જેવા માણસો જ છે. એટલે પછી જો કિસ્મત કેવું આવે, એટલે એ મને કાયમ દુઃખ રહ્યું કે આ છેલ્લો પ્રોબ્લેમ હું સોલ્વ ના કરી શક્યો વોટર રિસાયકલિંગનો. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ રિયલ ટર્મમાં ઝીરો
વાઇડ સ્પ્રેડ થાય એવું હું ના કરી શક્યો. પછી મેં થોડા 1-2 બીજા પોર્ટફોલિયો સંભાળ્યા. અનુપ એન્જિનિયરિંગમાં હું 2.5 વર્ષ સુધી રહ્યો. એ વખતે સંજયભાઈએ ફૂલ ચાર્જ અનુપ એન્જિનિયરિંગને લીધો હતો અને અનુપ એન્જિનિયરિંગ લોસ મેકિંગ કંપની હતી. એ વખતે 12 કરોડનું નુકસાન થતું હતું. એને ઇન 2.5 years વી કુડ ટર્ન અરાઉન્ડ અને ટર્નઓવર અમે 52 કરોડ સુધી લઈ ગયા વિથ પ્રોફિટ. એ મારા માટે એક બહુ મોટું લર્નિંગ હતું અનુપ એન્જિનિયરિંગ, અને એક મોટો લાવો હતો, કારણ કે અનુપ એન્જિનિયરિંગ એ કંપની છે કે જ્યાં વિક્રમ સારાભાઈ પોતે બેસીને આપણા રોકેટ્સનું ને બધું કામ કરાવતા હતા. અચ્છા, ઓહો. તો એ મારું સદભાગ્ય રહ્યું કે એ કંપનીમાં મેં કામ કર્યું. અમે અનુપને રિવાઈ કરવા માટે એકવાર ત્રિવેન્દ્રમ ગયા એક માર્કેટિંગના માણસ સાથે, અને ઈસરોના ડાયરેક્ટરને અમે અંદર કાર્ડ મોકલ્યું. તમે નહીં માનો, એ ડાયરેક્ટર બૂટ કાઢીને બેઠા હતા. એ બૂટ પહેર્યા વગર દોડતા બહાર આવીને અમને ભેટી પડ્યા કે ક્યાં હતા તમે લોકો, એમ કે આ કંપની. અને એણે આર્યભટ્ટનું એક મોડેલ બનાવેલું હતું. ત્યાં મને હોંશે લઈને જઈને બતાવ્યું કે જો આ આર્યભટ્ટનું આ સ્કર્ટ વિક્રમભાઈ સારાભાઈ સાથે બેસીને અમે વેલ્ડિંગ કર્યું છે અનુપમાં, એમ. ક્યાં વાત હે. એટલે એક લાવો હતો. એના પછી એક ટાર્ગેટ આપવામાં આવ્યું કે તમે કંઈક નવું બિઝનેસ વર્ટિકલ અરવિંદમાં ઊભું કરો. તો એ વખતે મેં પ્રેઝન્ટેશન આપેલું. એમાં સોલર સેલ, સોલર પેનલ બનાવવાનું, સેલ બનાવવાનું અને વોટર ટ્રીટમેન્ટ બિઝનેસ, એમ 4-5 બિઝનેસ ઓપ્શન્સ આપ્યા હતા. તો એમાં એવું નક્કી થયું બોર્ડમાં કે ભાઈ આપણે વોટર ટ્રીટમેન્ટ બિઝનેસ ચાલુ કરવો. એટલે એક મનમાં કીડો હતો કે ઓલો પ્રોબ્લેમ બાકી છે. એ 7-8 વર્ષે પાછું એ આવ્યું પ્લેટફોર્મ પર, અને વી ફોર્મ અરવિંદ એન્વિસોલ લિમિટેડ. એમાં પહેલી ટેકનોલોજી અમે લઈ આવ્યા કે જે હાઈ કોસ્ટ પોર્શન હતો વોટર ટ્રીટમેન્ટનો. એમાં એક પેટન્ટેડ ટેકનોલોજી અમે લાવ્યા કે જે વર્લ્ડમાં લોએસ્ટ ઓપરેટિંગ કોસ્ટ પર કામ કરે છે. એટલે દેન વી ફોર્મ અરવિંદ એન્વિસોલ. એ સિવાય એવું થયું કે અમુક ટાઈમે અમુક તકો આવી જાય, અને જે એઈસીમાં શીખ્યા હતા કે કામ એટલે કામ. હું વોટર ટ્રીટમેન્ટનો બિઝનેસ કરું છું એટલે બીજું કંઈ જોવાનું નહીં, એવું નહીં. કંઈ બી એવું દેખાય કે જે કંપની માટે બહુ ઉપયોગી છે તો એ કરી નાખવાનું. એવું નહીં વિચારવાનું કે આ તો મારે ક્યાં કરવાનું છે. તો મેં પાવરમાં પછી સીઆઈઆઈમાં ઘણો ટાઈમ રહ્યો હતો, એટલે ખાસું એવું નેટવર્કિંગ થયેલું. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 પર મેં બહુ ગવર્મેન્ટ સાથે કામ કર્યું. એટલે જ્યારે ઓપન એક્સેસ પાવર ચાલુ થયું ત્યારે અવર્સ વોઝ ધી ફર્સ્ટ કંપની કે જેણે ઓપન એક્સેસમાં પાવર પરચેસ ચાલુ કરવાનું ચાલુ કર્યું. અને ઇટ વોઝ અનઇમેજિનેબલ, કારણ કે વી વેર ફર્સ્ટ. તો વર્ષે અમે 80 કરોડ રૂપિયા પાવરમાં બચાવતા હતા. વી વેર ધી ફર્સ્ટ કંપની ટુ સાઇન ગેસ કોન્ટ્રાક્ટ વિથ જીએસપીસી, જે અમે નેફ્તા પરથી ગેસ પર ગયા. દેટ વોઝ અગેન અબાઉટ 90-95 કરોડ પર એનમ સેવિંગ હતું. તો અમે ગેસ ઉપર કામ કર્યું, ઓપન એક્સેસ પર કામ કર્યું. ને પછી 2000 પછી મેં ગવર્મેન્ટ સાથે સીઆઈના પ્લેટફોર્મથી રિન્યુએબલ એનર્જી પર બહુ કામ કર્યું. રિન્યુએબલ એનર્જી પોલિસી ફોર્મ કરવા પર બહુ કામ કર્યું. સોલર પોલિસી અમે સૌથી પહેલાં બનાવી. કારણ કે હું જર્મનીમાં એક સોલર શોમાં પહેલીવાર જોઈને આવ્યો કે આ રીતે બેટરી વગર રૂફટોપ પર પેનલ લગાવીને તમે સોલર પાવર યુઝ કરી શકો. તો હું મિનિસ્ટરથી માંડીને ઓફિસરો સુધી ટેબલે જઈને કહેતો કે યાર એ રૂફટોપ કરો તમે. અચ્છા, ક્યાંની વાત છે? ધીસ વોઝ સમવેર અરાઉન્ડ 2013-14. હું જઈને બહુ બોલતો કે આ રૂફટોપ સોલર તમે કરો, એમાં બેટરી નથી. કારણ કે ઘરે સોલર હું ઘણી વાર વિચારતો એ આવતું કે બેટરી રાખીએ, પછી બેટરીમાંથી એસિડ ઓવરફ્લો થાય, એનું મેન્ટેનન્સ, એના લીધે લોકો કરતા નહોતા. આ એક એવો કન્સેપ્ટ હતો ગ્રીડ કનેક્ટ સોલર કે જેની અંદર બેટરીની જરૂર નથી. એટલે કેપિટલ કોસ્ટ ઓછી થઈ જાય, સ્પેસ રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય, મેન્ટેનન્સ હસલ જતું રહે. એટલે હું બહુ બોલતો આ દરેક પ્લેટફોર્મ પર રૂફટોપ સોલર કરો, ગ્રીડ કનેક્ટ સોલર કરો. એટલે અમે પહેલી રૂફટોપ સોલર પોલિસી ગુજરાત સૌથી પહેલી વાર લઈને આવ્યું. તો મેં 2018માં અરવિંદમાં દુનિયાનું સૌથી મોટું રૂફટોપ સોલર કર્યું. એ વખતે દુનિયાની સૌથી મોટી કેપેસિટી હતી. અમે સાંતેજમાં જે 390 એકરનું પ્લાન્ટ છે એમાં આખું રૂફટોપ સોલરથી કવર કર્યું. ઇટ વોઝ 23 મેગાવોટ રૂફટોપ સોલર. અને આખી દુનિયાનું સૌથી મોટું. દુનિયા પછી થયું હશે બીજું, પછી થયું હશે એ વખતે. કયા વર્ષની વાત છે? 2018માં. 2018માં, ઓહો.
એટલે કે બહુ દૂરની વાત નથી, હમણાંની જ વાત છે. વાહ. એટલે તમે ગૂગલ પર બી જોશો અમારા સાંતેજનો પ્લાન્ટ તો દિલ ખુશ થઈ જાય જોઈને, આખી સોલર પેનલો. એટલે દિનેશભાઈ તમે કેટલું બધું કામ કરીને બેઠા છો. ના થયું એમ થયું. કહેવાય. હા, એટલે તમારા દ્વારા કેટલું કામ થયું છે. પછી હાઇબ્રિડ પોલિસી પર કામ કર્યું, કારણ કે સોલર ખાલી દિવસે જ મળે એટલે રાતનો પ્રોબ્લેમ હતો. એટલે પછી નવો કોન્સેપ્ટ આવ્યો કે સોલર અને વિન્ડ તમે ભેગું કરો તો તમને દિવસે અને રાત્રે બંને ટાઈમ પાવર મળે. એટલે અમે 22 મેગાવોટ હાઇબ્રિડ પાવર પ્લાન્ટ કર્યો 2 વર્ષ પહેલાં, અને અત્યારે બીજું 33 મેગાવોટનો હાઇબ્રિડ પાવર પ્લાન્ટ કરીએ છીએ સોલર અને વિન્ડ. તો આની સાથે મારું એક ડ્રીમ હતું કે અરવિંદ મિલ 100% રિન્યુએબલ પાવર પર ચાલવી જોઈએ એમ. તો મેમાં આ પ્લાન્ટ કમિશન થાય તો અમે 77% રિન્યુએબલ પાવર પર પહોંચી જઈશું. ઓહો, આ તો મોટી સિદ્ધિ કહેવાય. આ તો આ બહુ સારું કહેવાય. હવે તો ઘણી બધી ઇન્ડસ્ટ્રી કરી શકી રહી છે, અચ્છા. પણ સિદ્ધિ કરતાં કન્ટ્રીબ્યુશન એ કે અમે એ પોલિસીસ પર બહુ કામ કર્યું અને ગવર્મેન્ટનો બી બહુ સારો સપોર્ટ મળ્યો. ગવર્મેન્ટ ઓફિસરોનો બી બહુ જ આર્ગ્યુમેન્ટ થયા, ઓપોઝ થયા, પણ એટ ધી એન્ડ ઓફ ધી ડે એક સારું પોલિસી બહાર આવી જેના લીધે આટલું બધું થઈ શક્યું. એટલે હું સો આ જે કામ થયા એનું રિકોગ્નિશન વોઝ અ બાય પ્રોડક્ટ. એ ઓટોમેટિક આવતી જાય. તમારું જે મેં શરૂઆત કરી એઈસીનું વર્ક કલ્ચર, આઈ થિંક એણે જ આ બધા બાય પ્રોડક્ટ કે ફ્રૂટ્સ જે તમે કહો એ આવ્યા. કેટલી મોટી વાત છે. હું ઇન્ટરવ્યૂ કરવા બેઠો ત્યારે સીઈઓનો ઇન્ટરવ્યૂ કરવા બેઠો હતો, પણ હું ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું એક પ્રતિભાશાળી એન્જિનિયરનો, એક ઇનોવેટરનો, એક વૈજ્ઞાનિકનો. કારણ કે તમે તમારા જીવનના બધા પડાવો ઉપર કેટલું બધું કામ કર્યું. કેટલાક યુવાનોને ઉપયોગી થાય એવા સીધા સવાલ પૂછું એ પહેલાં એક અરવિંદ ગ્રુપ વિશે મારે સવાલ પૂછવો છે કે ગુજરાતની જે એક મહાજન પરંપરા હતી, અરવિંદભાઈ તો એના પાયોનિયર હતા એમ કહીએ તો પણ ચાલે. હું તમને એમ સીધો સવાલ જ પૂછી લઉં કે અરવિંદ ગ્રુપ વિશે તમારું શું કહેવું છે? મને લાગે આ મારું સૌભાગ્ય હતું કે હું આ ગ્રુપમાં જોડાયો, કારણ કે તમે મંદિરમાં જાઓ તો તમે પોતે બી પવિત્ર થાઓ એના જેવું છે, કારણ કે એ લોકો એટલું સારું કામ કરે છે. અને આ CSR ને આ તો બધું હમણાં થયું. એ પહેલાં મેં અરવિંદ કાકા જોડે બી મારું સૌભાગ્ય હતું કે અમુક ઇન્ટરેક્શન્સ કર્યા. ગ્રુપનું તમે એસ્ટાબ્લિશમેન્ટ જુઓ, ટેક્સટાઇલ ફેક્ટરી નાખી, કારણ કે ગાંધીજી સાથે કસ્તુરભાઈને એવું હતું કે ભાઈ ફોરેનના કપડાં બાળવા કરતાં અહીંને લોકોને જો સસ્તું ને સારું કાપડ મળે તો એ ફોરેન કપડાં એની માટે બંધ થઈ જશે. એના માટે આખી અરવિંદ મિલ ઊભી થઈ. ઇમ્પોર્ટ ઓછું થાય એના માટે અતુલ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ. બરોડાના રિફાઇનરીઝના ઇક્વિપમેન્ટ જે મહિનાઓ પછી ત્યાંથી આવતા, કોઈ શટડાઉન થાય તો રિફાઇનરી આખી બંધ થઈ જાય, એ ઇક્વિપમેન્ટને ઇન્ડિયામાં બનાવો એના માટે અનુપ એન્જિનિયરિંગનું સર્જન થયું. તો બિઝનેસ તમે કરો, પણ બિઝનેસની સાથે સાથે સમાજને અને પર્યાવરણને હવે તો સંલગ્ન કરીને કઈ રીતે કરી શકાય એવું પ્લેટફોર્મ આઈ થિંક મારું સદભાગ્ય હતું કે મને મળ્યું. અને તમે પૂછ્યું ને આ કઈ રીતે થયું, તો આ પ્લેટફોર્મના લીધે થયું. અરવિંદભાઈને મળવાનું થયેલું એમ? હા, અરવિંદ કાકા જોડે ઘણી મુલાકાતો થતી. કેવી? એ બિઝનેસમાં બહુ એક્ટિવ નહોતા, પણ ચેરમેન હતા એ વખતે અરવિંદ મિલના. એટલે અમુક ટાઈમ થાય એટલે બોલાવે. બોલાવીને મને યાદ છે પહેલું વાક્ય એ હોય કે શું લાયા. એક મેગ્નેટ હતું તમારી પાસેથી ખેંચી લે, બધું ખેંચી લે એટલે સારી વસ્તુઓ કે ભાઈ તમે શું સારું કર્યું એમ. ઇનડાયરેક્ટલી કે તમારા એચિવમેન્ટ શું, કે તમે શું નવું કર્યું એમ. એટલે અમેઝિંગ એક વસ્તુ મને યાદ હતી, એ વખતે હું અનુપ એન્જિનિયરિંગ જોતો હતો. એટલે મેં કીધું કે સાહેબ અનુપ એન્જિનિયરિંગમાં હું બાયોગેસ પ્લાન્ટ બનાવવાનું વિચારું છું. એટલે એમણે પિયુનને બોલાવ્યા કે સાહેબને ઓલી ચોપડી આપને. એટલે એક ચોપડી મને આપી. તો મેં થોડા 1-2 પાના ફેરવ્યા. બાયોગેસ પ્લાન્ટ, એ વખતે એમણે કંઈક 1.5 લાખ બાયોગેસ પ્લાન્ટ બનાવડાયા હતા એઝ એ કાઇન્ડ ઓફ CSR. અને પછી મેં વાંચ્યું તો મેં એકવાર એમને પૂછ્યું કે કાકા આટલું બધું કામ કરવામાં, કારણ કે સાબરકાંઠામાં હોસ્પિટલો ઘણું બધું કરે, તો આટલા બધા પૈસા ક્યાંથી કાઢી શકાય એમ, કન્ટ્રીબ્યુશન કઈ રીતે આવે? મને કે અમારે ગવર્મેન્ટને ના પાડવી પડે છે કે અમે પૈસા ના આપો, કારણ કે આ બધું કરવામાં
અમારું એડમિનિસ્ટ્રેશન કોસ્ટ 1 થી 1.5% થાય, પણ સારું કામ કરો તો પૈસા એની મેળે આવે. તો બિઝનેસ પર્સપેક્ટિવ ઇઝ વન, બટ એની સાથે સમાજ કઈ રીતે સાથે આગળ વધે એ જે એક થોટ પ્રોસેસ છે આ ગ્રુપની, એના લીધે મેં આટલા વર્ષો આ ગ્રુપમાં કાઢ્યા. અને સંજયભાઈ? સંજયભાઈ ઇઝ a unique personality, a very, very sharp professional, but at the same time very nice person, as a very nice human being. એમની સાથે બહુ કામ કર્યું અને બહુ જ મજા આવી. વેરી વેરી ઇનોવેટિવ. તમે એક પ્રોબ્લેમ લઈને જાઓ તો એના 1000 પોસિબલ સોલ્યુશન્સ એ કાઢી શકે. આઈ થિંક બ્રેન સ્ટોર્મિંગ કરવાનું એમની પાસેથી શીખ્યો. અને I think there are many things which I can talk about him, but to summarize, very nice human being and a very, very sharp professional. Very, very nice business. અને જે ભવ્ય પરંપરા લાલભાઈ ગ્રુપની, એ પરંપરાને એમણે અકબંધ રાખી. અકબંધ નહીં, આગળ વધારી મારા હિસાબે. એમને 2 સ્ટેપ આગળ જ લઈ ગયા છે. કારણ કે મેં એમને જોયા છે, અમારી ફાઇનાન્શિયલ ટ્રબલ જે હતી આટલી મોટી, જેમાં અરવિંદ મિલ બંધ થવાને આરે આવેલી, એનું વ્યક્તિત્વ, એમની વિચારધારા, આટલી બધી તકલીફમાં બી કઈ રીતે અડીખમ રહ્યા અને રસ્તા કાઢ્યા અને સોલ્યુશન કર્યું. અને બીજા બધા કાર્યોમાં એટલા જ. એજ્યુકેશનમાં એમનું કન્ટ્રીબ્યુશન બહુ જ વધારે છે. કદાચ એના વિશે એટલું લખાયું કે બોલાયું નથી, મને ખબર નથી મારે બોલવું જોઈએ કે નહીં, પણ એટલું કહી શકું કે એજ્યુકેશન ને ઘણા બધા ફિલ્ડમાં એમનું કન્ટ્રીબ્યુશન બહુ. એટલે સામાજિક દાયિત્વ પૂરતું અરવિંદભાઈની જેમ ખૂબ જ. હવે થોડી યુવાનોની મારે વાત કરવી છે કે જે યુવાનો છે એમને જીવનમાં સફળ થવું હોય તો કઈ બાબતો? પહેલી વસ્તુ તો જે મેં કીધી, જેના લીધે હું સફળ થયો, કે કામ. જે બી તમે કામ કરો એને પૂરા તન મન ધનથી કામ કરો તો સફળતા, જેમ મેં કીધું, એ બાય પ્રોડક્ટ છે, એ આવશે જ. એટલે જે બી કામ કરો એને પરફેક્ટ કરો, એના વિશે બધું જ જાણી લો, બધું જ નોલેજ એના પાસે હોવું જોઈએ, અને એના પ્રત્યે 100% સમર્પણ આપીને ડેડિકેટ થઈને તમે કામ કરો તો મને નથી લાગતું કે કોઈ બી કાર્ય એવું હોય કે જે આપણા યુવાનો ના કરી શકે. એટલે તમે નોલેજમાં ફૂલ્લી અપડેટેડ રહો, શું ચાલી રહ્યું છે, અને કામ એ કરો કે જેની અંદર તમને મજા આવે. આજે એક પૈસાની દોડ છે, હોવી જોઈએ, બધાને પૈસા જોઈએ છે, પણ તમારો જે ઇન્ટરેસ્ટ છે એને કોમ્પ્રોમાઇઝ કરીને એ ફિલ્ડ પસંદ ના કરો કે જ્યાં પૈસા વધારે છે. પૈસા ભલે ઓછા હોય પણ તમને મજાનું કામ હોય, એ જો કોઈ બી સ્ટુડન્ટ કે યંગ મેન સિલેક્ટ કરે તો એના સફળતાના ચાન્સીસ ખૂબ વધારે છે. અને જેમાં આજે પૈસો ઓછો દેખાય છે પણ તમને મજા વધારે આવે છે, મને લાગે એ ફિલ્ડમાં કામ કરવાથી એમને વધારે પૈસો જ મળશે, પણ પૈસા કરતાં સફળતા વધારે મળશે ને પૈસો ઓટોમેટિક પછી આવે છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમને મનગમતું કામ કરો, જે કામમાં તમને સેટિસ્ફેક્શન મળે કે હા મેં કંઈક સારું કર્યું, એ કરશો તો સફળતા ક્યાંય જવાની નથી. પણ ઘણીવાર યુવાનો એવું કહેતા હોય છે કે અમે 6 કલાક 8 કલાક 10 કલાક કામ નથી કરી શકતા, એટલે જે ચંચળતા આવી ગઈ છે ટેકનોલોજીને કારણે, એનું કારણ આ જ છે કે તમે એ કામ નથી કરી રહ્યા કે જેમાં તમને મજા આવે. તમે નાના બાળકને બી જોશો, જે કામમાં એને મજા આવશે એમાં એ થાકશે નહીં. ભલે એના કરતાં ફિઝિકલી અને મેન્ટલી વધારે ડિમાન્ડિંગ હોય પણ એમાં એ નહીં થાકે. પણ જે કામમાં મજા નથી આવતી, ભલે એમાં ફિઝિકલ અને મેન્ટલ એફર્ટ ઓછા હશે પણ એમાં જલ્દી થાકી જશે. એ જે મજા આવે એ કામ, મજા આવે, મન ખુશ થાય, મનને સેટિસ્ફેક્શન મળે, એ કામ જ્યારે માણસ કરે તો એ માણસ કોઈ દિવસ થાકે નહીં, એને કંટાળો ના આવે. સાચી વાત છે. હમણાં હું કસ્તુરબા વિશે બોલવા ગયો ત્યારે મારાથી એક વાક્ય બોલાઈ ગયું કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ વાક્યને સુધારવાની પણ જરૂર છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો ત્યાગ પણ હોય છે. એટલે મારે તમારા જીવનસાથી વિશે પૂછવું છે કે તમે આટલા સફળ થયા એમાં તમારા જીવનસાથીનું કેટલું પ્રદાન, એમનું નામ શું છે, એની વાત થોડી કરો. મારી વાઈફનું નામ સુષ્મા યાદવ છે. કદાચ હું ઇમોશનલ થઈ જઈશ. એમનું કન્ટ્રીબ્યુશન બહુ મોટું છે. એ કન્ટ્રીબ્યુશન
વર્ણવી શકાય એવું નથી, એમ કહું તો ચાલે. આપણે જ્યારે બહાર હોઈએ ત્યારે આખું ઘર સંભાળવું, બાળકોની જવાબદારી લેવી, એ રૂટીન તો ખરું જ, પ્લસ એક ડાયરેક્શન આપવી. કારણ કે માણસ જ્યારે નિરાશ થાય કે અઘરો સમય આવે અને ઘરે આવે તો ઘરે આવીને જે હૂંફ મળવી જોઈએ, જે ગાઈડન્સ મળવું જોઈએ, હૂંફ તો મળે જ છે, પણ જે ગાઈડન્સ એમણે મને ટાઈમ ટુ ટાઈમ આપ્યું છે એ અવર્ણનીય છે. એમનું કન્ટ્રીબ્યુશન મારી લાઈફમાં બહુ જ મોટું છે. હું તો એવું કહું કે 80% કન્ટ્રીબ્યુશન એમનું છે મારી સફળતા. શું વાત કરો છો! એટલીસ્ટ તમે નિખાલસતાથી આટલું કબૂલ કરો છો એ પણ કેટલી મોટી વાત છે. સંતાનો કેટલા છે અને એ શું કરે છે? મારે 2 બાળકો છે. મારી ડોટર છે મનીષા, એમણે માયકામાંથી માસ કમ્યુનિકેશન કર્યું, મેરિડ છે, અત્યારે બેંગ્લોરમાં સેટલ છે. એ યોગા પર કામ કરે છે શ્રીશ્રીની સાથે. અને મારો સન સિવિલ એન્જિનિયર છે, એમણે સેફ્ટ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું. એમની પોતાની કન્સલ્ટિંગ ફર્મ છે, અંબાવાડીમાં ઓફિસ છે. અને એક ગ્રાન્ડસન છે જે હજુ નાનો છે. આ મારું કુટુંબ છે. કેટલું સરસ. દિનેશભાઈ, છેલ્લો સવાલ, જીવન શા માટે અને જીવન કેવી રીતે જીવવું જોઈએ? સાચું કહું તો હજુ હું બી આ સવાલનો જવાબ શોધી રહ્યો છું. કારણ કે ઘણીવાર એવું થયા જ કરે છે કે આપણે જે કરી રહ્યા છીએ એ બરાબર છે કે બીજું કંઈ કરવું જોઈએ એમ. અને છેલ્લા 1 વર્ષથી આ સવાલ બહુ આવે છે મગજમાં. પણ એક વસ્તુ તો સાચું જ છે કે જીવન એ છે જે તમે બીજા માટે જીવો. જ્યાં સુધી તમે બીજા માટે કશું ના કરો ત્યાં સુધી તમારી બધી એચિવમેન્ટનો કોઈ મિનિંગ નથી. અને બીજા માટે કંઈ મોટું કરવાની જરૂર નથી. નાની નાની વસ્તુ, કોઈ નાની હેલ્પ બી કરો, કોઈનો નાનો પ્રોબ્લેમ બી સોલ્વ કરો. આઈ થિંક એ કરુણા અને એ સદ્ભાવના જીવનનો એક એવો અંગ છે કે જેના વગર જીવન નથી. એટલે સૌથી મોટું તો એ છે કે તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલને કે સમાજ માટે કંઈક કરો, લાર્જર પ્લેટફોર્મ પર સમાજ માટે કરો. મેં પ્રોફેશનલી રમેશભાઈ જેટલું એચિવ કર્યું છે ને, એનો જે સંતોષ છે એના વર્સિસ જે મેં સેલ્ફલેસ જે બી કામ કર્યું છે સમાજ માટે કે ઇન્ડસ્ટ્રી માટે, મેં ઇન્ડસ્ટ્રી માટે વધારે કર્યું છે સમાજ કરતાં. કે ભાઈ પાણી કઈ રીતે કરવું, કે ઘણી બધી વસ્તુ કે જે તમે નિસ્વાર્થ કંઈ બીજાના માટે કર્યું છે, ઇન્ડિવિજ્યુઅલ હોય કે સમાજ હોય કે સમૂહ હોય, એનું જે આનંદ છે એ અલગ છે, એ પરમાનન્ટ આનંદ છે. આ તમારું ભૌતિક સુખ એક ટેમ્પરેરી છે અને પ્રમાણમાં બી આ સુખ બહુ ઉપર છે. તો આ હતા શ્રી દિનેશભાઈ યાદવ. કેટલી બધી મજા આવી એમની સાથે વાતો કરવાની. એમના જીવનનો આલેખ જોયો, એ આટલી આ ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા, પણ જે અલગ અલગ જીવનના સ્ટેજ ઉપર એમણે જે બધા કામો કર્યા, એનર્જીના, ઉર્જાના, પર્યાવરણના, ખરેખર આ મુલાકાત દરેક વ્યક્તિ માટે, દરેક યુવાન માટે એક આદર્શ જીવન જીવવાની એક જાણે કે માર્ગદર્શિકા બની જાય એવી મુલાકાત થઈ. દિનેશભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાતો અમારી સાથે વહેંચી. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર. અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપને નિરામય દીર્ઘાયુ આપે અને આપ સતત આ રીતે જ જીવતા રહો અને સુંદર કામ કરતા રહો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ.